મહાદેવ, ગુડ મોર્નિંગ. અરે બાપરે, આટલું બોલી ત્યાં તો બધા હરણ પૌડા અંદરથી ભાગ્યા. એટલો સરસ દિવસ છે, મતલબ સવાર અમારી શરૂઆત બહુ સરસ છે અને વાદળિયું વાતાવરણ છે અને એટલો ઠંડો પવન છે ગાઈઝ. અત્યારે મેં જસ્ટ સ્કાર્ફ નીચે ઉતાર્યો અને શૌર્ય સ્કૂલે ગયો અને એટલા બધા પૌડા હતા સ્પોટેડ ડિયર, કારણ કે ઘણા પૂછે છે ગુજરાતની સાઈડ, પેલી સાઈડ ખેડા, અમદાવાદ સાઈડ, સુરત સાઈડ ઘણા પૂછે છે કે પૌડા એટલે શું. સ્પોટેડ ડિયર હતા. ઢગલો પણ મારા અવાજથી લોકો ભાગી ગયા. અને કાલે એક રીલ મેં કરી બોરની, એ આ રહી જો બોરડી. તો હું 2 મિનિટ આમ જ્યારે શૌર્ય સ્કૂલે જાય ને ત્યારે હું 2 મિનિટ બહાર લટાર મારતી હું, મને બહુ જ ગમે. તો જો બોર બતાવું, જે આ રહી બોરડી. મેં કીધું હતું ને કે લાકડી મારીએ ને એટલે નીચે છે ને પાકા પડે. એટલા સરસ છે, મેં કાલ ખાધા પણ. અને જો કેવું વાદળિયું વાતાવરણ છે જો, અને એટલો સરસ તડકો છે. બાકી છાંયડામાં તો રહેવું ગમતું જ નથી જરીકે. શૌર્યને આજે બેગ લઈને નહોતું જવાનું. કાલે મેસેજ હતો, આઈ થિંક મંડેના 26 રિપબ્લિક ડે આપણો, બરાબર? એટલે એના નિમિત્તે આજે ગેમ્સ રમાડવાના છે. તો મેં લંચ બોક્સ અને વોટર બોટલ ભરવા માટે બેગ તો આપ્યું. કાલે મેસેજ હતો કે બેગ વિધાઉટ બેગ, વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સમાં મોકલજો, આ વ્હાઇટ ટી શર્ટ. એટલે આજે ગેમ રમાડશે અને એને સન્ડે ને મંડે આઈ થિંક રજા આવશે, કારણ કે 26 મંડેના આવે છે. તો હું બાકીના હું કામ પતાવું ને પછી મળું. અમારા લીમડો પણ જો કેટલા સરસ 2 લીમડા થઈ ગયા. અમારા ગૌરી લક્ષ્મીને લીમડા ભાવે છે. અત્યારે પાનખરમાં જો હવે નવા પાન આવી ગયા, જોયું? જો અત્યારે આ બધું વાળું છું. આ બધો મારી સાઈડનો એરિયા, પેલી બાજુ કરશનભાઈએ વાળ્યું, વિપુલે એનું કામ કર્યું. તો અમે બધા સંપીને અહીંયા કામ કરીએ છીએ. તો આ સાઈડ જો મેં અહીંયા વાળ્યું છે. ઘણા લોકો એવું પૂછે છે કે ગૌરી લક્ષ્મીનું કોણ કરે છે? હું જ કરું છું. એનો જો રૂમ ક્લીન કરી દીધો મેં, આપણે કહે ને વાસી દઉં. યસ, સી એકદમ સરસ ચોખ્ખો બધું પાથરી દીધું, એટલે એને ઠંડી પણ ના લાગે. અને જો આ સાઈડ મેં જો બધું વાળ્યું, અને હું પેલું વાળીને વાળતી આવું છું ને સળગાવી દઈશ. અને ગાંસડી ભરીને, પેલું ઝાડના રાડા હોય એટલે ગાંસડી ભરીને અહીંયા ઉકેળો કહીએ, હું ખાતર કહું. શબ્દ બધા અલગ અલગ હોય, કારણ કે ખાતર માટે જ આ વસ્તુ વપરાય છે. તો જો હું અહીંયા પેલું રાડા હોય છે એટલે ઉપાડાતું નથી, એટલે ખપાડીથી બહાર કાઢી સીધી ગાંસડી ભરીને હું અહીંયા બધું આ ભેગું કરું છું અને પછી સળગાવી દઈશ. કારણ કે પવન છે અને આટલું બધું ભરીને થોડુંક ક્યારામાં ઠાલવી દઈએ, જેથી ભેજનું પ્રમાણ જળવાઈ રહે. પાણી પાઈએ ને એટલે સુકાય નહીં. બાકી બધું સળગાવી દઈશું. ચોવીસ કલાક પાવો જ વગાડવાનો, ટે કરીને. તો મોઢું પણ ના રહે એ લોકોનું યાર. જો થઈ ગયું સરસ ક્લીન, ચોખ્ખું થઈ ગયું બધું. જો દેખાય છે? આમાં છે ને પાન ભરાય છે ને, આ રેતીનું બુંગણ છે, હજી થોડીક રેતી છે. અને જો મારી સાઈડ જો છે ને, અને ત્યાં બધે ચોખ્ખું કર્યું. અને હવે હું જઉં છું શૌર્યને લેવા. ખસામ એ હું કેશ? ગૌરી તારો વારો પતી ગયો બેટા.
પાણીમાં. અરે એને તરવા દે ને.